મારા ત્યાં જેટલા પણ વૃદ્ધાશ્રમના એડમિશન થયા છે એમાંથી 99% લોકોના દીકરા દીકરીઓ ક્યારે પણ મળવા નથી આવ્યા. એકદમ કડવી વાસ્તવિકતા. અને મજાની વસ્તુ એક પણ કહી દો આ જાહેર મંચથી કે બધા જ આપણા હિન્દુ ધર્મના વડીલો ત્યાં આશ્રય લઈ રહ્યા છે. એક લીટીમાં કહું, હિન્દુ ખતરામાં છે. કે છે ને કે હિન્દુ ખતરામાં છે. હિન્દુ ક્યાં ખતરામાં છે ને એ પરિભાષા કદાચ લોકોને ખબર નથી. ખરેખર હિન્દુ ખતરામાં છે. એક પણ દીકરો, એક પણ દીકરી ક્યારે પણ મારા ધ્યાનમાં એવું નથી આવ્યું કે એને મળવા આવ્યું હોય. અને હા, મજાની વસ્તુ એવું છે કે ગરીબ ઘરના આવે છે એવું નથી, કરોડોપતિ ઘરના પણ આવી રહ્યા છે. એટલે તમને એવું લાગતું હોય કે તમે આજે બહુ પૈસા વાળા છો, તમારી પાસે અબજો રૂપિયાની પ્રોપર્ટી છે, તમારે ક્યારે વૃદ્ધાશ્રમમાં જવાની વારી નહીં આવે, તો એ ભૂલ છે, એ મગજમાંથી એ કાઢી નાખજો. આવો મારા વૃદ્ધાશ્રમની અંદર સાહેબ 800 થી પણ વધારે વડીલો આશ્રય લઈ રહ્યા છે. ખૂબ અઘરી જિંદગી એ જીવી રહ્યા છે, કારણ કે બહુ બધા સપના એ લોકોએ એમના સમયની અંદર જોયેલા છે. ખૂબ મહેનતથી પાલી પોસીને એ લેવલ સુધી પહોંચ્યા હતા, પણ જ્યારે એમના ખરાબ સમયની અંદર મોટા ભાગના બીમાર છે. મયુરભાઈ, મોટા ભાગના જે લોકો છે ને એ તિરસ્કાર કરેલા જે વડીલો છે, મોટા ભાગના બીમાર છે. ક્યારે એમના દવા પાછળ ખર્ચ કરવા માટે દીકરા પાસે પૈસા નથી. અમે અહીંયા મેડિકલ બાબતની અંદર મોટા ભાગના જેટલા પણ લોકો આવે છે એમના પહેલો મહિનો તો અમારો એ દવા પાછળ જ એમનો જાય છે. એ પણ એક વસ્તુ મેં જોઈ છે.